મોર્નિંગ ખેડૂત મિત્ર, તમારી ધૂન સરસ છે. જગ કલ્યાણ કરો. પેલા તો હા, તમારું કલ્યાણ કરીએ હવે. હા ચોક્કસ સાહેબ, તમે ખૂબ સરસ કામ કરો છો. સાહેબ મારો પ્રશ્ન હતો એટલે મેં તો તમને લખીને મોકલાવ્યું છે આ ને. પણ બીજાની જાણકારી માટે બોલો. બહુ નવીન પ્રશ્ન છે મારા માટે. આ પહેલી વાર આવ્યો છે ઓકે, એટલે તો મેં અભ્યાસ કર્યો પેલા બધો. હા, બોલો. એટલે હું પહેલાથી જણાવ્યું કે આ જમીન સૌથી પહેલા 1950 કંઈક જૂની મેં 7 વાર જોઈ ને એમાં ગણોતિયા તરીકે મળેલી છે. હા, ગણોતિયા તરીકે છે. ને પછી વતનદાર છે ને એમને જમીન મળી છે. પછી વતનદારનો હક નષ્ટ થયો છે ને પછી ગણોતિયાનો હક નષ્ટ થઈને વતનદારને જમીન ગઈ ને પછી 1976 ફરીથી ગણોતિયાને જમીન મળી અને ગણોતિયાએ પછી 1997 જૂની શરતમાં ખેતી માટે ફેરવી. બરોબર છે. ને ત્યારબાદ ગણોતિયાએ જમીન વેચી દીધી ને પછી પેલી નોંધ 5000 રૂપિયાનું બોજો ભરવાનું બાકી હતું. એટલે પછી અત્યારે દસ્તાવેજ કરવાનો હતો એટલે પેલા અમને ભરાવડાયો એટલે વ્યાજ સાથે ભરી કાઢ્યા અત્યારે પૈસા. હવે અમે જે જમીન લીધી ને એમાં હજુ પેલી એક નોંધ છે કે વતનદાર 20 પટ ભરે તો જૂની શરતમાં થાય. હવે આમાં વતનદાર જે પેલા મૂળ જે માલિક હતા એ ગણાય સાહેબ? વતનદાર મૂળ માલિક ગણાય એટલું નહીં, પણ તમને છે ને ગણોત ધારાની કલમ ગણત ધારો 1948 કલમ 32(5) 32 ક બધાએ સાંભળી હશે. આ 32(5) એમાં ગામ નમૂના 9 ની નકલ તમને આપી છે. એમાં અધિનિયમ 18 ની જોગવાઈ પ્રમાણે હજી તમારે આ વેચાણ નહીં કરી શકો તમે પરમિશન લીધા વગર. બરોબર, એટલે હજુ પરમિશન લેવી પડે. હા, ચોખ્ખું લખ્યું છે. 2024 નો ચુકાદો છે પાછો, જુઓ એ. હા, તો આમ 1997 નકલી જે જૂની શરતમાં ફરીથી. હવે આ માલિક એક નટવરલાલ નો થયો. નટવરલાલ કોણ છે? એ ગણોતિયા છે. હા, તો નટવરલાલ નો માલિક એક થયો. બરોબર છે. બીજા કોઈ વેચી નહીં શકે, પટ બીજા કોઈ નહીં ભરી શકે. ભર્યા તો એને અધિકાર નહીં મળે. તો નટવરલાલ ને પછી વેચવી હોય તો એમને આ પટ ભરવાના 20 પટ? નટવરલાલે 20 પટ ભરવાના, પછી પરમિશન લેવાની છે. સીધા નહીં વેચતા ને શરત ભંગ થશે. પણ સાહેબ એમાં તો લખ્યું છે વતનદાર 20 પટ ભરે તો. ભલે લખેલું, જૂનો નિયમ છે ને. તમે 2024 માં નટવરલાલના નામે ટ્રાન્સફર થઈ ને, ઓલું તો જૂનું છે. હા, બરોબર છે. છેલ્લું કયું છે? નટવરલાલના નામે ગામ નમૂનો 9 નંબર મળ્યો છે તમને. તમને અધિકાર ગામ નમૂના 9 થી મળ્યો. એ 2024 માં મળ્યો છે. ઓલી જૂની નોંધ તો વર્ષો જૂની છે. એટલે છેલ્લો ઓર્ડર માન્ય ગણાય. બરોબર છે. ભલે ભાઈ. ઓકે. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ સર. આગલી ચિંતા કરવાની જરૂર નથી, પણ નટવરલાલ વેચે નહીં પરમિશન લીધા વગર. બરોબર છે. ભલે ભાઈ, આવજો. નકર સીધી સરકાર થાય, પેનલ્ટીને પાત્ર થાય. સાચી વાત છે. ઓકે, થેન્ક યુ સર. ખેડૂત મિત્રો, અવનવા પ્રશ્નો આવતા હોય છે. આટલી બધી સેવા કરતા ક્યારેક મારે પણ મહેનત કરવી પડે. આ ભાઈ પાછળ ત્યારે અડધો કલાક મહેનત કરી, ત્યારે આ રેકોર્ડ મળ્યો કે શું કહેવા માંગે છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ મારા માટે પણ નવીન આવતી હોય છે. તો આવા અવનવા તમારે જે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પ્રશ્ન પૂછતા પહેલા મારી 3 ચેનલ જોતા રહેજો. રમણીકભાઈ કોટડિયા જઈને યુટ્યુબમાં લખો એટલે મળશે. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક, રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક, રમણીકભાઈ કોટડિયા વિડીયો. પછી તમારે કાંઈ પ્રશ્ન હોય તો વોટ્સએપ દ્વારા મને પ્રશ્ન પૂછો. હવે નંબર આપવાની જરૂર નથી, નંબર અપાઈ ગયા છે, બધી ચેનલમાં અપાઈ ગયા છે. તમને નંબર તો ઇઝીલી મળશે. કાલે હું બાબરા ગયો તો ન્યાય કેટલાય વ્યક્તિઓ પાસે મારા નંબર હતા પ્રોગ્રામની અંદર હતા ત્યારે.